મંત્રી કાંતિ અમૃતિયાના ભાઈ પોતે જ હવે સરકાર છે તેના સામે મોરચો ખોલીને બેઠી ચૂક્યા છે અને ખેડૂતોના વીજ થાંભલાના નાખવાના જે મુદ્દા છે તેના વળતરનો મામલો સૌથી મહત્વનો છે અને તેમણે મોરે મોરો કરવાની જ હવે વાત કરી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। જે પ્રકારે મોરબીના જેતપરના ખેડૂતો અત્યારે ઉપવાસ પર ઉતર્યા છે અને તેમની માંગ છે કે તેમના ખેતરમાં વીજ થાંભલા આ ખાનગી કંપનીઓ દાદાગીરી કરીને નાખી રહી છે તો તેમને 4 ગણું વળતર મળવું જોઈએ, ક્યાં પછી તેમને ભાડું પૂરતું મળવું જોઈએ, પરંતુ આ ખાનગી કંપનીઓ દાદાગીરી કરી રહી છે, પોલીસને ભાડે લાવી આગળ ધરી રહી છે અને પોલીસ જોડે તે દંડાપણા ખેડૂતોને ખવડાવી રહી છે અને હવે મંત્રી કાંતિ અમૃતિયાના ભાઈ પોતે છે તેમણે જ મોરચો સંભાળ્યો છે અને તે મોરે મોરો કરવાના મૂડમાં છે, કેમ કે સરકાર હજી સુધી આ મામલે મધ્યસ્થી કરવા તૈયાર નથી કે કોઈ નિર્ણય લેવા તૈયાર નથી। તમામ સાધુ સંતોનો હું ખૂબ ખૂબ આભાર માનું, તમામ કલાકારનો આભાર માનું, તમામ ગામજનોનો આભાર માનું, બીજા કોઈ રહી ગયો આજુબાજુ ગામના કોઈ તમામનો આભાર માનું। આપણે હવે તૈયાર થવાનું હો ભાઈ, આ ભૂખા મરવાનું ન હોય, આમ મરવાનું ને આમ મરવાનું। અને મારા મામાએ બધું કહી દીધું, મામો ભાણીઓ ભેગો થયો, રાજકારણની જરૂર નથી, ઉકાળવાની જરૂર। અને મારા મામીએ કીધું એક્ટિવા પેલા તો આપણે ઉકેલવાનું થશે। મારા મામીને ધક્કો નથી ખવડાવો મારે, હવે બીજું કઈ નથી કેવું, હવે બેહી ગયા ગળા અને હવે બધાય ગામનો આભાર માનું, આજુબાજુ તમામ ઘૂટું બધા જે સાપર બધાયનો આભાર માનું અને જે તૈયારીઓ કરી તો આવી જાજો, હવે રાહ નથી જોવી। અમે આમ જે તમે આમ જાવ તો તમે આવી, કોઈને મૂંઝાવાનું નથી, મોરે મોરો પછી બાપ આવે તો મોરો। આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝ આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।